યુટ્યુબ માં એનું હાલવું ન પડે એમ. હા તો થઈ જશે. તો એનું મોકલવું પડે ને પણ. હા તો મોકલી આપજો, એનું મોકલી આપજો. બોલો. એનું નામ મનસુખ રાઠોડ કરીને છે. હા તો થઈ જશે, ફોટો મોકલી દો નામ સાથે. એનું નામ ને ફોટો. હા 2,500 રૂપિયા ચાર્જ આવશે. 8,000. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય. ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. અને આજે આપણે કોઈ ફ્રોડનો પર્દાફાશ નથી, પણ એક તાંત્રિકનો આપણે જે અણસરધા છે ને બધાને કે વશીકરણ ને એવું બધું થાય છે, કાળી વિદ્યા વશીકરણ, તો એની માટે આપણે એક આજ તાંત્રિકને ફોન કર્યો હતો. મનસુખ રાઠોડ જેવા કે આપણા મનસુખ રાઠોડ છે, એને માથે આપણે એનો તાંત્રિક કરવાનો, મનસુખ રાઠોડની માથે વશીકરણ કરવા માટે આપણે કોલ કર્યો છે મિત્રો. પણ કોલ આપણે એક જ વસ્તુ માટે કર્યો છે કે ભાઈ આવું બધું કઈ છે નહીં ભાઈ, કોઈ વશીકરણ ક્યાં થતું નથી. માટે વિડીયાને એટલો શેર કરો કે બધાને ખબર પડે. કોઈ 2500 રૂપિયા માંગ્યા મારી પાસે મિત્રો, 2,025 રૂપિયા માંગ્યા, અને આપણે એને કીધું કે આપણે મનસુખ રાઠોડની માથે તાંત્રિક વિદ્યા કરીએ છીએ. આજે એનો કોલ રેકોર્ડિંગ તમને સાંભળવાનું પેલા એનું કોલ રેકોર્ડિંગ સાંભળો, મારે હું વાત થઈ. હેલો. હેલો. હા બોલો. જ્યોતિષ બોલો. જ્યોતિષ. હા. મેં કહો વશીકરણ કરવું. હે? વશીકરણ કરાવવું હતું. હા હા થઈ જાય ને. ક્યાંથી વાત કરો? ગુજરાત થી. કઈ જગ્યા? તમે ક્યાંથી? હે? તમે ક્યાંથી બોલો? અમદાવાદ છે. અમદાવાદ થી. તમે ક્યાંથી વાત કરો? હું તો અહીંયા ભાવનગર. હા તો થઈ જશે, 2,500 રૂપિયા જેવું ખર્ચ આવશે. 8,000. હા 3 કલાકમાં રિઝલ્ટ મળશે. પણ મારે બૈરાનું છોકરી એવું નતું કરાવવું. હા બીજું. હા બીજું મારે એક યુટ્યુબ ચેનલ છે. હા એ મારેથી બહુ એને વ્યૂઝ ઝાઝા આવે છે ને, હા તો એની માથે કરાવવું હતું. મારે વ્યૂઝ હા હા થઈ જશે. તમારા ચેનલનું નામ જ મોકલી આપજો. હામા વાળાનું માથે કરવું હતું પણ એમ. હા થઈ જશે. તો હામા વાળાનું મોકલવું પડે કે મારું મોકલવું પડે? અરે ભાઈ તમારા ચેનલનું ખાલી નામ મોકલી દીધો, કરી દઈશ યાર. પણ હામા વાળા માથે કરવું છે તો મારી માથે એનું ચેનલ સામેવાળાનો ક્યાં ફોટો છે તમારી જોડે? એની જોડે મારે વાંધો છે. મારું ભલે ન હાલે પણ એનું ન હાલવું પડે. હે? હા એને ન હાલવું પડે એનું. એટલે તમે શું બોલો? મને ખબર નહીં પડી. યુટ્યુબ માં એનું હાલવું ન પડે એમ. હા તો થઈ જશે. તો એનું મોકલવું પડે ને પણ. હા તો મોકલી આપજો, એનું મોકલી આપજો. બોલો. એનું નામ મનસુખ રાઠોડ કરીને છે. હા તો થઈ જશે, ફોટો મોકલી દો નામ સાથે. એનું નામ ને ફોટો. હા 2,500 રૂપિયા ચાર્જ આવશે. 8,000. હા. તમારું નામ શું? હાલું સુકી બાજુ. હે? તમારું નામ શું? કમલેશભાઈ. કમલેશભાઈ. હા હા એ તો કોઈ વાંધો, પણ એનું હાલવું ન પડે બરોબર. એનું રિઝલ્ટ તો આવી જાય. થઈ જશે. ના પાકું થઈ જશે. હું એનો ફોટો ને હા નામ મોકલી કાઢો. હા એનો ફોટો નામ મોકલી દો. હાલો. હા મોકલી દો. એનું હાલવું ન પડે બરોબર. હા થઈ જશે, કોઈ ચિંતા નહીં કરતા. હા. ચલો વોટ્સઅપ કરી દો આમાં. હા કરી દો. હાલો. હા ફોટો નામ ને મેં મોકલી દીધું. હા આવી ગયું. હું તમને ગૂગલ પે નો સ્કેનર મોકલી, એમાં કરી દો. ચાલુ કરી દો કામ ફટાફટ. પૈસા પેલા આપવા જોઈએ મારે? એ તો પહેલા જ આપવા પડે ને. મારે કઈ ઘરની થોડી દુકાન છે મને સામગ્રી એમને આપી દેશે. તમે આપશો તો હું સામગ્રી લઉં ને. સામગ્રી પણ આ તો વિધિનો ચાર્જ છે, મારો ચાર્જ થોડી છે. કામ બી જોઈએ, પૈસા બી ખર્ચવા નથી. એને કોને શીખવાડ્યું તમને? એવું ને, પૈસા તો નાખી દેવી એવું નથી. હા તો નાખી દો ને. હું ક્યાં ના પડે? તમે નાખી દો ફટાફટ, ચાલુ કરી દો. 3 કલાકમાં રિઝલ્ટ. કામ થાય 100% 100% ગેરંટી વાળું કરીશ યાર. કેટલા વર્ષથી કામ કરો છો? મારું તો અહીંયા 51 વર્ષથી રજીસ્ટર્ડ, 3 પેઢીથી રજીસ્ટર્ડ ઓફિસ છે અહીંયા. 3 પેઢીથી? કેટલા કામ? હા 3 પેઢીથી ઈસ્ત્રી રૂપથી કરેલા છે. કેટલાક વશીકરણ કરેલા તમે? અરે ભાઈ મારે કેટલાય માતા બાલ જેટલા કરેલા છે. તમે તમારા કામનો મતલબ રાખો ને. મારે કેટલાય કરેલા છે. મારે કામથી શું મતલબ? પણ કામ તો કરવું હોય, પૈસા પેલા નાખવાનું કહો છો એટલે મારે વિધિનો તો ચાર્જ આપવું પડશે ને. વિધિનો ચાર્જ આપ્યા વગર કોણ કરશે? મારી દુકાન છે. મારે તમને કરો ને, મારે પૈસા મોકલવાના છે એટલે કહું છું. તમે આમ કેટલાક કામ કરેલા એવા એમ? અરે ભાઈ મારા માતા બાલ જેટલા કરેલા છે, અનગિનત, કોઈ સીમા નથી.
કોઈ નંબર કરો મારે રોજના 50-100 કામ ચાલે છે, સમજી ગયા? કોઈ આપણે એક દાડાનું કામ નથી અહીંયા. કામ કરેલાનો કોઈનો નંબર કરો. એવું થોડે નંબર આપીએ છે. એવું તો તમે તો કોઈનું કહી દો, 2-2,500 રૂપિયા આપીને કે નંબર આપી દો. કોઈ વાત સિક્રેટ હોય કે નહીં હોય છે? સિક્રેટ હોય વાત. વાત ગુપ્ત નો મતલબ શું હોય? એ તો દેખો, વિશ્વાસ રાખો, થઈ જશે. વિશ્વાસ તો રાખી વાત સાચી છે અત્યારે. હા, તો થઈ જશે. વિશ્વાસ રાખશો તો બધું થશે. પણ વિશ્વાસ તો વાત સાચી. તમારો આધાર કાર્ડ મોકલી શકો, કોઈ આઈડી પ્રૂફ કાંઈ? અરે ભાઈ, તમારે 2,500 રૂપિયા લઈને મારે બિલ્ડિંગ થોડી બાંધવાની છે યાર. તમે શું વાત કરો? તમને વિશ્વાસ ના હોય તો રહેવા દો યાર, બીજા જોડેથી કરાવી લેજો. એ તો કોઈ વાત નથી ભાઈ. મારે પછી યાર હું તમને કહું છું થઈ જશે, અને તમે તમારે જીત પકડીને બેસી ગયા, કોઈ વસ્તુની કોઈ મતલબ નહીં. સ્કેનર માં નામ બીજું આવે છે, તમે નામ બીજું દો છો. શું સ્કેનર માં બીજું નામ આવે? મારું નામ જે છે એ જ આવશે ને, બીજું કઈ રીતે નામ આવશે? હમણાં તમે બીજું નામ આપ્યું તમારું, ને સ્કેનર માં તો બીજું નામ. ક્યાં બીજું નામ આપ્યું તમને? કે શું નામ આપ્યું તમને? કમલેશ જોશી નામ આપ્યું? શું નામ આપ્યું તમને? બતાવો. કમલેશ જોશી ઈ જ નામ આવે ને, બીજું શું નામ આવે? કઈ મુકેશભાઈ થોડી નામ આવે છે. તો તમે વચ્ચીકરણ કરો જ છો એવું પાક્કું થઈ ગયું. એ તો વાંધો નથી, પણ પછી ન અરે ભાઈ, મારું નામ કમલેશ નામ જ આવશે, બરોબર? આજ મારું નંબર છે અને આજ મારે સ્કેનર છે, બીજું કોઈ નથી. તો પછી સ્કેનર બીજું હોય તો બીજું નામ આવે ને. તમને પેલા જ નામ બતાવ્યું ને, મારું કમલેશભાઈ નામ છે. બરોબર. તો પછી એનું ચેનલ બંધ થઈ જાય, એના વ્યૂઝ જ નહીં આવે. વ્યૂઝ ના જ આવે ને. વાહ, સાચી વાત છે. પૈસા નાખવા જોઈએ પેલા જ, એવું છે. એ તો વિધિનો તો ચાર્જ આપવો જ પડશે ને યાર. વિધિનો ચાર્જ આપ્યો વગર કઈ રીતે થાય? મને બતાવો તો ખરા તમારે. આજે તમે કઈ બી દુકાન ઉપર જાઓ તો પૈસા આપશો તો તમને એ લોકો માલ આપશે ને, એમને કોણ આપશે? મને બતાવો. પણ હું વસ્તુ મોકલી દઉં તો તમને ન હાલે? એટલે કઈ રીતે વસ્તુ મોકલે ના હાલે? તમે કહો છો ને મારે વસ્તુ લેવા પૈસા આપવા પડે પેલા. એ તો સામગ્રી મારી દુકાન ઉપર તમે પૈસા આપશો તો હું સામગ્રી લેવા નીકળું ને. પણ સામગ્રી ચાલુ કરો ને તો રિઝલ્ટ આવશે ને. સામગ્રી એમાં શું જોઈએ? એમાં તો બીજું શું જોતું પડતું છે તમારે તો? અરે ભાઈ, તમારે કરવું હોય તો કરો. મારી વાત સાંભળો, મારે બીજું બી કામ છે. તમે શું નવરા? હું નવરો નથી. તમારે ફોન હોય તો કરી દો, નહીં કરો ફોન મૂકી દો. તો પછી યાર તમે ક્યાં ટાઈમ પાસ કરો યાર, કોઈ મતલબ નહીં ને. ટાઈમ પાસ તો મારે પૈસા. તો પછી તમે કરતા હોય તો કરી દો ને. 2 મિનિટ નું કામ છે, આમાં ક્યાં એટલી વાર લાગે? વાર તો ન લાગે, પણ મારે હોય, મારે પૂછવું તો ખરું ને તમને. વિશ્વાસ તો રાખવું પડે ને. વિશ્વાસ રાખ્યા વગર કઈ રીતે થાય? તમારે પૈસા લઈને મારે કઈ ભાગવાનું છે? તમે વાત કેવી કરો યાર? ભાગી તો 2,000 માટે ભાગી તો ના જાવ, પણ આ તો બધું ભાઈ, આ તો બધું આખો આડા પાટા બાંધેલા વસ્તુ છે ને. તમે મારી હામાં તો નથી. અરે ભાઈ, આમની વાત નથી. મારું તો જગ્યા છે ને, લોકો દેશ વિદેશ બેઠા લોકો કામ કરાવે છે. તો પણ તો મને કોઈને યાર વાત કરાવી દો ને કે ભાઈ આ સાચું છે, ભાઈ થઈ જાય તો પૈસા. સાચું જ હોય ને યાર, કે જૂઠું થોડી હોય છે. તમે કેવી વાત કરો? તમારે 2,000 લઈને મારે કઈ ભાગવાનું છે? બતાવો. હે? એ તો ભાગવાની વાત નથી. મારે તો બે વાત બી નહીં, તમે કોઈ વાત બી નહીં સમજો છો યાર. મારે તો 2,000 જાય ને યાર. એટલે ક્યાંથી જાય? પછી મેં વિધિ કરીને તમને આપીશ ને. કોઈ મારે કોઈ તમારે 2,000 લઈને ઘેર થોડી દેવાનું છે યાર. તો એક કામ કરો ને, આપણે મુકેશ અંબાણી ને તો ઓળખતા હશો, નહીં ઓળખતા? તમે મૂકી દો ફોન. ફાલતુ માણસ છો તમે. એની માથે મૂકી દો ફોન. એની માથે વસી. તો મિત્રો, તમે એનું કોલ રેકોર્ડિંગ સાંભળ્યું. મનસુખ રાઠોડનું આપણે વશીકરણ કરવાનું કીધું તો એ લોકોએ હા પાડી અને કે ચેનલને વ્યૂઝ આવતા બંધ કરી દો એવું કીધું. મિત્રો, તો પણ આ કોઈ શક્ય નથી. ચેનલ એક યુટ્યુબ એક રોબોટ છે, એમાં વ્યૂઝ આવતા બંધ કરી દે તાંત્રિક આ વિદ્યાથી, તો એ બધું ખોટું છે મિત્રો. તો આજના વિડીયોમાં બસ આટલું. જય હિન્દ.